ફરી અગન પ્રકોપ માટે તૈયાર રહેવું પડશે અને જેની શરૂઆત આજથી જ થઈ ગઈ છે કે જ્યાં રાજકોટમાં આજરોજ સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરે છે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે। 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સૌથી પહેલા આ સમગ્ર બાબતને આપણે ગ્રાફિક્સના માધ્યમથી મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું અને આજની વાત કરીશું। સૌથી પહેલા 28 તારીખની આપણે વાત કરી રહ્યા છીએ। આપણે આપ જોઈ શકો છો કઈ રીતે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે અને એની અસર પણ દેખાઈ રહી છે। રાજકોટમાં આજે 46 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી ગયું હતું, ગરમીનો પારો પહોંચી ગયો હતો। વાત કરીશું હવે આવતીકાલની। આવતીકાલે શું પરિસ્થિતિ રહેશે? તો આવતીકાલે પણ એ જ પરિસ્થિતિ રહેશે। એ ચારેય જિલ્લાઓમાં આવતીકાલે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને એ યલો એલર્ટ આજ કરતાં પણ વધારે ગરમી આપી શકે એ પ્રકારનું રહેશે, કારણ કે આવતીકાલની જો વાત કરવામાં આવે, આવતીકાલે તાપમાન હજુ થોડું વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। હવે વાત કરીશું આપણે 30 તારીખની। 30 તારીખે શું પરિસ્થિતિ રહેશે? 30 તારીખે યલો એલર્ટ નહીં હોય, પણ હા, યલો એલર્ટ કરતાં ઓછું પણ ના હોય, કારણ કે 30 તારીખે દરિયાઈ જે આખો પટ્ટો છે, આપણા રાજ્યના આખા દરિયાઈ પટ્ટા ઉપરથી ગરમ હવા રાજ્ય તરફ ફૂંકાશે અને એના કારણે પણ ગરમી વધશે। જે યલો એલર્ટ નીકળ્યા બાદ થોડી ગરમી ઓછી થઈ હોય તો એ ગરમીમાં આપણાને રાહત ન મળે, કારણ કે દરિયાઈ તરફથી, દરિયાઈ પટ્ટા તરફથી જે હવા ફૂંકાશે, ગરમ હવા હશે, ગરમ ભેજવાળી હવા હોવાના કારણે તાપમાનમાં ફરી વધારો થશે। વાત કરીશું 1 તારીખની। તો 1 તારીખે શું પરિસ્થિતિ રહેશે? 1 તારીખે પણ એ જ પરિસ્થિતિ રહેશે। ફરી આપને એ જ દર્શાવવાનો પ્રયત્ન કરું છું। આજે આખો આપણો દરિયાઈ પટ્ટો છે, એ દરિયાઈ પટ્ટા ઉપર, એ દરિયાઈ વિસ્તારો ઉપરથી જે દરિયામાંથી ગરમ હવા આવશે, જે દરિયાની ભેજવાળી હવા હશે, પણ એ ગરમ હશે, સાથે જ સૂર્યનો તડકો હશે, એટલે એ ગરમીમાં વધારો કરશે। પણ હા, રાહત જો થોડી મળશે તો એ 2 તારીખથી મળશે। હું 2 તારીખનો દ્રશ્યો બતાવવા માંગુ છું। 2 તારીખથી થોડી, એટલે કે 1-2 ડિગ્રીની રાહત મળી શકે છે। 2 તારીખથી જે તાપમાન જે છે એ ધીરે ધીરે થોડું 40 ડિગ્રીની આસપાસ પહોંચશે, પણ એ વાત આપણે માની લેવી પડશે કે આવનારા જે દિવસો છે, 4 થી 5 દિવસો જે છે, એમાં તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળી શકે છે। 43 ડિગ્રી, 42 ડિગ્રીની આસપાસ આ તાપમાન રહેશે અને જો આજની વાત કરીએ, આજે રાજકોટમાં સૌથી વધારે 46 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને આવતીકાલે એટલું જ યથાવત રહેવાની પણ સંભાવના છે। તો આપ જોઈ શકો છો કઈ રીતે હાલ લોકો ગરમીથી બચવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। અને હવે આગળ વાત કરીશું સુરતની। સુરતમાં ગરમીનું ભારે ઉકળાટ યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હું આપના ટીવી સ્ક્રીન ઉપર 2 દ્રશ્યો બતાવવા માંગુ છું। એ બંને દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર હું 2 દ્રશ્યો બતાવવા માંગુ છું કે કઈ રીતે હાલ લોકો દરિયાની મજા માણી રહ્યા છે અને દરિયાની મજા માત્ર ને માત્ર ગરમીના કારણે માણી રહ્યા છે। એક તરફ સુરત છે, એક તરફ ભાવનગર છે, બંને તરફ આપ દરિયામાં લોકો મજા માણતા જોવા મળી રહ્યા છે। પણ જે પ્રકારે તાપમાન છેલ્લા ઘણા દિવસથી નોંધાઈ રહ્યું છે, ગરમીથી બચવા માટે હવે લોકો દરિયે પહોંચ્યા છે। સુરતી લાલાઓ ડુમસ દરિયાકાંઠે દરિયાના પાણીમાં મજા માણતા નજરે પડ્યા તો ભાવનગર શહેર જિલ્લામાં પણ હાલ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે, ત્યારે શહેર નજીક આવેલા કુડાના દરિયા કિનારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે પહોંચી ગયા હતા। કુડા બીચ ભાવનગર જિલ્લાનો સૌથી પ્રસિદ્ધ અને સુંદર દરિયા કિનારો છે। અહીં માત્ર ભાવનગર જ નહીં, પણ અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી પણ લોકો ફરવા માટે પહોંચે છે। એક તરફ વોટર પાર્કમાં ભીડ અને મોંઘીદાટ ટિકિટો છે, ત્યારે આ ગરમીથી બચવું કઈ રીતે? તો એ ગરમીથી બચવા માટે લોકો હાલ દરિયા કિનારે પહોંચ્યા હતા। प्लेसेस में हीट वेव आने का पूर्वानुमान है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ आ रहा है, मोरबी आ रहा है, सुरेंद्रनगर और राजकोट। और पवन की जो दिशा अभी चल रहा है पश्चिम से उत्तर पश्चिम है। अहमदाबाद और आसपास जो क्षेत्र है, इसमें जो तापमान है उसको 24 घंटे में जो पूर्वानुमान है, आसमान क्लियर रहेगा और उच्चतम तापमान है 43 डिग्री सेंटीग्रेड आसपास रहने का पूर्वानुमान है। जो राज्यों में सबसे तापमान मैक्सिमम उच्चतम तापमान जो रिकॉर्ड हुआ है वो है कंडला में 45.6 डिग्री सेंटीग्रेड।